ક્યારે વિચાર્યું છે કે આપણું શરીર અંદરથી ચોખ્ખું કઈ રીતે રહે છે? કારણ કે આપણે ભલે ગમે તેટલું હેલ્ધી ખાતા પીતા હોઈએ, પણ સાચું કહું તો દર સેકન્ડે બોડીમાં કચરો તો બનતો જ રહે છે. નાના નાના ઝેરી તત્વો, કેમિકલ્સ, વધારાના સોલ્ટ્સ, આ બધું બહાર નીકળવું જ જોઈએ. જો આ કચરો અંદર જ રહી જાય ને તો સમજો કે આખી સિસ્ટમ જ ઝેરી બની જાય. તો સવાલ એ છે કે આ સફાઈનું કામ કરે છે કોણ? ચાલો આજે આપણે શરીરની અંદરની દુનિયામાં એક સફર પર નીકળીએ અને એના એક બહુ જ મહત્વના હિસ્સાને મળીએ. આપણી બોડીમાં એવા હીરો છે જે ચૂપચાપ કોઈ ફરિયાદ વગર દિવસ-રાત મહેનત કરે છે અને એમને આપણે ઓળખીએ છીએ કિડનીના નામે. ચાલો આને સમજવા માટે એક મસ્ત કલ્પના કરીએ. ધારો કે આપણું શરીર એક મોટું શહેર છે. હવે કોઈ પણ શહેરને ચોખ્ખું પાણી તો જોઈએ જ ને, એના માટે એકદમ પાવરફુલ પ્યોરિફિકેશન પ્લાન્ટ પણ જોઈએ. બસ આપણા શરીરમાં આ જ વોટર ટ્રીટમેન્ટ સિસ્ટમનું કામ કરે છે આપણી કિડનીની જોડી. આપણી કરોડરજ્જુની બંને બાજુએ એકદમ શાંતિથી ગોઠવાયેલી આ કિડનીઓ છે ને, એ દિવસ-રાત કામ કરે છે. કોઈ અવાજ નહીં, કોઈ અલાર્મ નહીં અને કોઈ બ્રેક પણ નહીં. એનું કામ બસ એક જ છે, શરીરની લાઇફલાઇન એટલે કે લોહીને સતત શુદ્ધ કરવાનું. તો ચાલો હવે આ કિડનીના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની અંદર જઈએ અને જોઈએ કે આ જાદુ થાય છે કેવી રીતે. દરેક કિડનીમાં ખબર છે કેટલા? લગભગ 10 લાખ નાના નાના ફિલ્ટર હોય છે, જેને નેફ્રોન કહેવાય. મતલબ કે આપણી બોડીમાં ટોટલ 20 લાખ ફિલ્ટરેશન યુનિટ્સ નોનસ્ટોપ કામ કરી રહ્યા છે. ખાલી આ આંકડો જ વિચારો, કિડની કેટલી પાવરફુલ હશે. હવે જુઓ, દર મિનિટે લોહીનો મોટો પ્રવાહ સીધો કિડનીમાં આવે છે અને આ લોહીમાં શું હોય? બધું જ. સારા પોષક તત્વો, નકામો કચરો, ઝેરી પદાર્થો, કેમિકલ્સ, આ બધું જ એક સાથે મિક્સ થયેલું હોય છે. તો પછી કિડની આટલા જટિલ મિશ્રણને આટલી ચોકસાઈથી સાફ કરે છે કેવી રીતે? વેલ, આખી પ્રોસેસને 4 સિમ્પલ સ્ટેપ્સમાં સમજી શકાય છે. સૌથી પહેલાં તો હાઈ પ્રેશરથી લોહીને ગાળવામાં આવે છે. પછી એમાંથી જે પણ નકામી વસ્તુઓ છે, જેમ કે યુરિયા અને વધારાના સોલ્ટ્સ, એને પકડી લેવાય છે. પણ આખી પ્રોસેસમાં કામની વસ્તુઓ પણ જતી રહે. એટલે ત્રીજા સ્ટેપમાં ગ્લુકોઝ, મિનરલ્સ જેવી જરૂરી વસ્તુઓને બચાવીને પાછી લોહીમાં મોકલી દેવાય છે. અને છેલ્લે જે પણ કચરો ભેગો થયો એને પેશાબ તરીકે બહાર કાઢી નંખાય છે. એટલે માત્ર કચરો નથી, પણ એક લાઈફ સેવિંગ ફિલ્ટરેશન સિસ્ટમનું ફાઇનલ પ્રોડક્ટ છે. પણ કિડનીનું કામ શું ખાલી કચરો ફિલ્ટર કરવાનું જ છે? ના, એનાથી પણ ઘણું વધારે છે. એ તો એક માસ્ટર કેમિસ્ટ જેવું કામ કરે છે, જે લોહીમાં કેમિકલ બેલેન્સ જાળવી રાખે છે. કિડનીની સૌથી જોરદાર વાત એ છે કે શરીરની જરૂરિયાત પ્રમાણે પોતાને એડજસ્ટ કરી લે છે. માની લો કે શરીરમાં પાણી ઓછું છે, તો કિડની પાણીનું એક ટીપું બચાવશે અને પેશાબ એકદમ ઘટ્ટ બનાવશે. અને જો પાણી વધારે પીવાઈ ગયું હોય તો એ વધારે પેશાબ બનાવીને એક્સ્ટ્રા પાણીને બહાર કાઢી નાખશે. છે ને કમાલ? એટલું જ નહીં, સોડિયમ અને પોટેશિયમ જેવા જરૂરી મિનરલ્સને પણ એ બેલેન્સ કરે છે. આ એ જ મિનરલ્સ છે જે આપણા નર્વસ સિસ્ટમ અને હાર્ટના ધબકારા માટે એકદમ જરૂરી છે. એટલે એમ સમજો કે કિડની એક શાંત લેબોરેટરી છે જે ચૂપચાપ બોડીનું કેમિકલ બેલેન્સ સાચવી રહી છે. પણ સ્ટોરી હજી પૂરી નથી થઈ. કિડની ખાલી ફિલ્ટર કે કેમિસ્ટ્સ નથી, એની પાસે બીજા પણ ઘણા સુપરપાવર્સ છે. ચાલો જોઈએ કે બીજા કયા ડિપાર્ટમેન્ટ સાથે વાતચીત કરે છે. જ્યારે બ્લડ પ્રેશર ઓછું થાય તો કિડની તરત જ હોર્મોન રિલીઝ કરીને એને કંટ્રોલ કરે છે. શરીરમાં ઓક્સિજન ઘટે તો એ બોન મેરોને સિગ્નલ આપે છે કે વધારે રેડ બ્લડ સેલ્સ બનાવો. અને આપણા હાડકાં મજબૂત રહે એના માટે વિટામિન ડીને એક્ટિવેટ પણ એ જ કરે છે. મતલબ કે એ ફિલ્ટર પણ છે, કેમિસ્ટ પણ છે, કોમ્યુનિકેશન સેન્ટર પણ છે અને હોર્મોન ફેક્ટરી પણ. ઓલ ઇન વન. તો આ બધા કામો પરથી એટલું તો સ્પષ્ટ છે કે કિડનીનું હેલ્ધી રહેવું આપણા જીવન માટે કેટલું જરૂરી છે. આ એક વાક્ય કિડનીના કામને એકદમ પરફેક્ટ રીતે સમજાવે છે. એનું કામ ખાલી કચરો કાઢવાનું નથી, પણ લાઈફની દરેક પળને શક્ય બનાવવાનું છે. અને કિડની કેટલી એફિશિયન્ટ છે એનો આનાથી મોટો પુરાવો શું હોઈ શકે? જરા વિચારો. જો કોઈ કારણસર એક કિડની કામ કરવાનું બંધ કરી દે ને, તો એકલી બીજી કિડની લગભગ 70થી 80% જેટલો લોડ ઉપાડી લે છે અને લાઈફને ચાલતી રાખે છે. સાચે જ આપણા શરીરના સાયલેન્ટ હીરો છે આ. આ સાયલેન્ટ ગાર્ડિયન્સ હંમેશા કામ કરે છે.
હંમેશા બેલેન્સ જાળવે છે અને હંમેશા સફાઈ કરે છે. અત્યારે પણ આ જ સેકન્ડે એ આપણા બધા માટે કામ કરી રહી છે. આ સાચે જ એક એન્જિનિયરિંગનો ચમત્કાર છે જે આપણા શરીરરૂપી શહેરને ચોખ્ખું, સ્ટેબલ અને જીવંત રાખે છે.